મારું નામ દર્શન આરાધના છે. અમે સ્વશ્રી પીડી શાહ એન્ડ એલપી શાહ હાઈસ્કૂલ દીવરાણામાંથી આવીએ છીએ અને અમારો પ્રોજેક્ટ છે નિટિનોલ વાયરનો. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં ઉર્જાના બે સ્ત્રોતો છે, એક પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત અને બીજા પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત. તો આપણને ખબર છે કે નજીકના ભવિષ્યમાં પુનઃ અપ્રાપ્યના ઉર્જાના સ્ત્રોત એ ખલાસ થઈ જશે, તો આપણે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત છે પરંતુ એ ખર્ચાળ અને એનું પરિવહન શક્ય નથી. તો અમારી પાસે ઉર્જાના સ્ત્રોત માટે એક વિકલ્પ છે કે જે અવિરત ઉર્જા આપી શકે અને એનું પરિવહન પણ શક્ય છે. હવે આ નિટિનોલ શું છે? તો કે એ નિકલ અને ટાઇટેનિયમની એલોય છે, જ્યાં આ બંને તત્વના અણુભારના વજનની ટકાવારી અનુસાર એના વિવિધ નામો પણ આપવામાં આવે છે, જેમ કે નિટિનોલ 55, નિટિનોલ 20, નિટિનોલ 60 વગેરે. હવે નિટિનોલ એલોયના ખાસ ગુણધર્મો જેવા કે શેપ મેમરી અને સુપર ઇલાસ્ટિસિટીને કારણે એ અત્યારે ખૂબ જ પ્રચલિત ધાતુ છે અને તે અમુક ચોક્કસ તાપમાને પોતાના મૂળ આકાર પર પરત ફરવાની અને પોતાનો આકાર યાદ રાખવાના વિશિષ્ટ ગુણધર્મોને કારણે સૌથી વધુ ઉપયોગી પણ બની રહે છે. હવે નિટિનોલ છે ને એ સામાન્ય ધાતુ કરતાં કેવી છે તો કે 10 થી 30 ગણી વધુ આકાર બદલી શકે છે. હવે શું આ નિટિનોલ શેપ મેમરીને કારણે અસર દર્શાવે છે કે પછી સુપર ઇલાસ્ટિસિટીને કારણે, તે આપણે અલગ અલગ પ્રયોગ મારફતે સમજવાની કોશિશ કરીશું. તો જુઓ, મેં અહીંયા એક સીધો તાર લીધેલો છે. હવે જ્યારે એનો આકાર બદલી નાખી અને પછી એના મૂળ ટેમ્પરેચરે લઈ જઈશ ધીરે ધીરે, તો એના મૂળ આકારમાં આવી જશે. આપ જોઈ શકો છો કે આ છે એના મૂળ આકારમાં આવી ગયો છે. એનો મતલબ એમ કે જ્યારે નિટિનોલને તેનો મૂળ આકાર આપી અને આકાર બદલી પણ નાખવામાં આવે તો પણ જ્યારે એના મૂળ ટેમ્પરેચરે લઈ જવામાં આવે તો એના મૂળ આકારમાં રૂપાંતરિત થઈ જાય છે. નિટિનોલ એટલે કે NiTi+NOL એટલે કે નિકલ વત્તા ટાઇટેનિયમનું મિશ્રણ, અને આ મિશ્રણ પ્રથમ વખત નેવલ ઓર્ડનન્સ લેબમાં થયું હોવાથી તેને નિટિનોલ એવું નામ આપવામાં આવ્યું. ઈસવીસન 1959માં સૌપ્રથમ વખત આ સુપર ઇલાસ્ટિસિટિક મટીરિયલ અને તેના ગુણધર્મો શોધવામાં આવ્યા. 1980ના દાયકા પછી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરાયું. તેનું આ 3D સ્ટ્રક્ચર નિટી કમ્પાઉન્ડના ઓસ્ટેનાઇટ અને માર્ટેનસાઇટનું સ્વરૂપ દર્શાવે છે. નિટિનોલનો આ સામાન્ય ગુણધર્મ તેના મિકેનિકલ સ્ટ્રેસના બે અલગ અલગ તબક્કા વચ્ચે માર્ટેનસ્ટીક ટ્રાન્સફોર્મેશન તરીકે ઓળખાતા ઉલટાવી શકાય તેવા સોલિડ સ્ટેટ ટ્રાન્સફોર્મેશનમાંથી મેળવવામાં આવે છે. એટલે કે આપણે જોઈએ કે નિટિનોલ ઊંચા તાપમાને એક સરળ ઓસ્ટેનાઇટનું સ્વરૂપ ધારણ કરે છે અને નીચા તાપમાને જટિલ મોનોક્લિનિક ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં રૂપાંતરિત થાય છે. એટલે કે ટૂંકમાં ઓસ્ટેનાઇટથી માર્ટેનસાઇટ અને માર્ટેનસાઇટથી ઓસ્ટેનાઇટમાં રૂપાંતરણ થવાનું કારણ ફક્ત તાપમાન જ છે. હવે આપણે એક ડેન્ટલ અર્ક વાયરનો પ્રયોગ જોઈએ. તો જુઓ, મેં અહીંયા ડેન્ટલ અર્ક વાયર લીધેલો છે. હવે તેને હું નોર્મલ ટેમ્પરેચરે ગમે એવો આકાર આપવાની કોશિશ કરીશ ને તો એનો આકારમાં કંઈ પણ ફેરફાર થશે નહીં. પણ જ્યારે એનો મૂળ ટેમ્પરેચર એટલે કે ઠંડા ટેમ્પરેચરે જ્યારે લઈ જઈશ ત્યારે એને આપણે આકાર આપવો એવો આપી શકાશે. જુઓ, આ સીધો થઈ ગયો. એનો મતલબ હવે પણ જો જ્યારે એના મૂળ ટેમ્પરેચરથી પાછા હટાવી લેશું તો એનો મૂળ આકારમાં પાછો ધીરે ધીરે આવી જશે. એનો મતલબ એમ કે જ્યારે આ ડેન્ટલ અર્ક વાયરને નોર્મલ ટેમ્પરેચરે રાખીશું તો એના આકારમાં કંઈ પણ ફેરફાર થશે નહીં. પણ જ્યારે એને એના મૂળ ટેમ્પરેચરે લઈ જઈશું તો એને આપણે આકાર આપવો એવો આપી શકાશે. પણ જ્યારે એને એના મૂળ ટેમ્પરેચરેથી ફરી પાછું હટાવી લેવામાં આવે તો એના મૂળ આકારમાં ધીરે ધીરે આવી જશે. તો આ તો ડેન્ટલ અર્ક વાયર. નિટિનોલમાં નિકોલ અને ટાઇટેનિયમના પ્રમાણ અનુસાર તેનું તાપમાન સેટ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે 20 ડિગ્રીથી 65 ડિગ્રી સુધી સેટ કરી શકાય. આ જ બે ગલન પદ્ધતિ એટલે કે વેક્યુમ આર્ક રીમેલ્ટિંગ અને વેક્યુમ ઇન્ડક્શન મેલ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં વેક્યુમ આર્ક રીમેલ્ટિંગ એ યાંત્રિક કાર્ય માટે જવાબદાર હોઈ શકે છે. જો આ નિટિનોલ તારના બંને છેડાને અલગ અલગ તાપમાન પર રાખવામાં આવે તો તેના બંને છેડા અલગ અલગ અસર દર્શાવે છે. જેમ કે ગરમ વાતાવરણના સંપર્કમાં આવતા તે તાણ ક્ષમતાનો અનુભવ કરશે અને સરાઉન્ડિંગ એર એટલે કે ખુલ્લા વાતાવરણમાં આવતા તે વિસ્તરણ ક્ષમતાનો અનુભવ કરશે. આ જ ખાસ ગુણધર્મનો ઉપયોગ કરીને અમે ડેમોન્સ્ટ્રેશન માટેનું એક મોડેલ બનાવ્યું છે કે જ્યાં બંને વાતાવરણના તફાવતથી પોતાનું કાર્ય કરશે. હવે આપણે બીજો પ્રયોગ જોઈએ. તો જુઓ, મેં અહીંયા એક નિટિનોલનો વાયર અને એનો પહેલેથી જ એનો મૂળ આકાર આપી દીધો. હવે જ્યારે હું એના મૂળ ટેમ્પરેચરે લઈ જઈશ ત્યારે એના મૂળ આકારમાં આવી જશે. આ જો એના મૂળ ટેમ્પરેચરે લઈ જઈશ એટલે ધીરે ધીરે એના મૂળ આકારમાં ફરી પાછો આવી જશે. આપ જોઈ શકો છો
કે એને પોતાનો મૂળ આકાર એટલે કે સ્પ્રિંગ આકાર ધારણ કરી લે છે. એનો મતલબ એમ કે જ્યારે આ નિટિનોલને એનો મૂળ આકાર આપીને આકાર બદલી નાખવામાં આવે તો મૂળ ટેમ્પરેચર આવતા જ તે પોતાના મૂળ આકારમાં રૂપાંતર થાય. હવે આપણે આ બીજો પ્રયોગ સમજીએ. જુઓ, આ પ્રયોગમાં છે ને આ નિટિનોલ એન્જિન છે અને એની બંને પુલીઓ વચ્ચે નિટિનોલ વાયર લગાડી દેવામાં આવે છે. હવે જુઓ, નીચેની પુલીને છે ને એનું મૂળ ટેમ્પરેચર એટલે કે ગરમ વાતાવરણ મળી રહે એ રીતે ત્યાં ગરમ પાત્રમાં પાણી રાખી દેવામાં આવશે અને બીજી પુલીને ક્યાં તો કે ખુલ્લા વાતાવરણમાં મૂકી દેવામાં આવશે. હવે જો નીચેની પુલી છે એ ગરમ વાતાવરણમાં છે એટલે એને તાણ ક્ષમતાનો અનુભવ થશે અને ઉપરની પુલી છે એ ખુલ્લા વાતાવરણમાં છે એટલે એને વિસ્તરણ ક્ષમતાનો અનુભવ થશે. હવે જુઓ, આ નીચેની પુલીનો ટોર્ક છે ને ત્યાં અહીંયા ઉપરની પુલીમાં લાગશે અને આ એન્જિન સતત ફરવા લાગશે. હવે આ જે આ એન્જિન છે ને એ માત્ર વાતાવરણના તાપમાનનો તફાવત હોય ને ત્યાં જ આ કાર્ય કરે છે. હવે આ બંને પુલીના વાતાવરણના તફાવત માત્ર 29 ડિગ્રી સેલ્સિયસ રહેશે ત્યાં સુધી આ કાયાત્રિક કાર્ય ચાલુ રહેશે. હવે આપણે આવા જ વાતાવરણના તફાવત ધરાવતી જગ્યા પર એક બોટનું ઉદાહરણ આ પોસ્ટર દ્વારા સમજીએ. આપણે જોઈ શકીએ છીએ કે નીચે ગરમ પાણી અને ઉપર ખુલ્લું વાતાવરણ હોય એવી તફાવત જગ્યા પર અહીંયા એક બોટ દર્શાવેલી છે જેમાં બે પુલી અને એક નિટિનોલનો લૂપનો ઉપયોગ થાય છે. જેમાં ગરમ પાણી પર રહેલી પુલી એ પેડલ તરીકે કાર્ય કરે છે અને ઉપરની પુલી ખુલ્લા વાતાવરણમાં આવેલી છે. અને આ બંને પુલીઓ વચ્ચે નિટિનોલની લૂપ લગાડવામાં આવેલી છે. જ્યારે પેડલ પાસે રહેલી નિટિનોલને તાણ ક્ષમતાનો અનુભવ થશે એટલે કે નીચેની પુલીનો ટોપ ઉપરની પુલી પર લાગતા આ પેડલ ફરવા લાગશે જેના લીધે આ બોટ આગળ તરફ ગતિ કરશે. આનો ગુણધર્મ હોવાથી તે વિદ્યુત પ્રવાહની અસર હેઠળ પણ કાર્યરત છે. જો આ જ નિટિનોલ તારમાંથી બનાવેલ એક સ્પ્રિંગના બંને છેડાને વિદ્યુત પ્રવાહની સામાન્ય અસર એટલે કે માત્ર 3 વોલ્ટ ડીસી પાવર આપવાથી તે પોતાનો મૂળ આકાર ધારણ કરે છે. હવે આપણે નિટિનોલને એક ગુણધર્મ એટલે કે નિટિનોલને એક ગુણધર્મ એટલે કે સુપર ઇલાસ્ટિસિટીનો એક પ્રયોગ જોઈએ. આ પ્રયોગને નિટિનોલને તારનો ઉપયોગ થાય છે અને એના એક છેડાએ આપણે વજન લટકાડીએ છીએ. જ્યારે તેને વજન લટકાડે છે જ્યારે તેને આપણે વિદ્યુત પ્રવાહ આપશું ત્યારે તે સ્પ્રિંગ ભેગી થશે જેના લીધે નીચેનો વજન પણ ઉચકાઈ જશે. હવે આપણે આ ધાતુના વિવિધ ઉપયોગો વિશે જોઈએ તો પહેલું છે ડેન્ટલ અર્કવાયર. જો વાંકા ચૂકા દાંતોને સીધા કરવા માટે ડોક્ટર ડેન્ટલ અર્કવાયરની અંદર આ નિટિનોલ ધાતુનો ઉપયોગ કરે છે. એનાથી શું થશે તો કે આપણા મોઢાની અંદર જે ગરમી રહેલી છે એને કારણે આ નિટિનોલ પોતાના પુનઃ આકાર મેળવવાના ગુણધર્મોને કારણે આ વાંકા ચૂકા દાંતોને સીધા કરી નાખશે. અવકાશમાં જ્યારે સ્પેસ શટલ મોકલવામાં આવે ત્યારે તેનો દરવાજો ખુલવામાં અને બંધ થવામાં જે એનર્જી વપરાય તે શ્રીલંકા જેવા નાના દેશોમાં 6 મહિનામાં વપરાતી ઉર્જા બરાબર છે. પરંતુ જો આપણે તેમને નિટિનોલનો દરવાજો બનાવી આપીએ અને તેનું તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ સેટ કરી દઈએ તો તેને ખોલવામાં જ માત્ર એનર્જીનો ઉપયોગ થશે. કારણ કે બંધ તો નિટિનોલ પોતાની મૂળ આકાર ધારણ કરવાની ક્ષમતા એટલે કે સુપર ઇલાસ્ટિસિટીના લીધે થઈ જશે અને અડધો ખર્ચો બચી જશે. સામાન્ય રીતે હાથ કે પગના હાડકાનું ફ્રેક્ચર થાય એટલે ડોક્ટર એમાં સ્ટીલના તાર અને સળિયાનો ઉપયોગ કરે છે. જો તેમાં આ નિટિનોલ તારનો ઉપયોગ કરવામાં આવે તો આ નિટિનોલ પોતાની તાણ ક્ષમતાને લીધે આ સાંધો ખૂબ જ ઝડપથી જોઈન્ટ કરી નાખશે. આપણે લોખંડ અને પતરાને જોડવા માટે ત્યાં રિવેટ લગાવી અને તેને ટીપીએ અને ટીપવાથી તેમ બંને જોઈન્ટ થાય પરંતુ ટીપવાથી છે ત્યાં કાટ લાગવાનો ડર રહે. પરંતુ જો આપણે આ રિવેટ નિટિનોલના વાપરીએ તો તેને ગરમી આપવાથી તે જોઈન્ટ વધુ મજબૂત અને સારી રીતે થાય છે અને તેને કાટ લાગવાનો ડર પણ રહેતો નથી. સામાન્ય રીતે ડોક્ટર યુરોલોજિસ્ટ નિટિનોલ બાસ્કેટ બનાવીને નાના એવા ક્ષાર એટલે કે પથરીને દૂર કરવા માટે એ નિટિનોલ બાસ્કેટનો ઉપયોગ કરે છે. તેમજ આ ઓર્થોગોનિક ગાઈડ ટ્યુબ વાયરની મદદથી આપણા શરીરની અંદર જે કાંઈ પણ રોગો રહેલા છે એની તમામ માહિતી એ ફ્લેક્સ કેમેરા દ્વારા નિટિનોલ ઓર્થોગોનિક ગાઈડ ટ્યુબ વાયરની મદદથી મળી રહે છે. અને બીજું જો ધમની અને શીરામાં પણ કાંઈ અડચણ આવે તો ત્યાં નિટિનોલના સ્ટેન્ટ બેસાડી દેવામાં આવે છે જેથી ધમની અને શીરા સરળતાથી કાર્યરત થઈ જાય છે. કોરિયામાં એક પુલનું નિર્માણ થઈ રહ્યું છે કે જે નિટિનોલમાંથી બનાવવામાં આવશે. સામાન્ય રીતે કોઈ પણ પુલની લંબાઈ જેમ વધારે હોય તેમ તે પુલ નીચેની તરફ બેન્ડ વળેલો હોય. પરંતુ આ પુલ છે એ નિટિનોલમાંથી બનાવવામાં આવશે એટલે કે આ પુલ પરથી જેમ વાહનો પસાર થશે તેમ ઉત્પન્ન થતી ઘર્ષણ બળની ગરમીથી એ પુલ પોતાના મૂળ આકારમાં આવશે જેના લીધે તે સતત કઠિન અને સીધો જ રહેશે. વાહનોના બહારના પાર્ટ્સ જો નિટિનોલના બનાવવામાં આવે તો અકસ્માત સમયે એમાં નુકસાન થાય અથવા તો ગોબા પડે તો ગરમીને કારણે આ નિટિનોલ આ વાહનોના પાર્ટ્સ છે એ સીધા થઈ જશે. નિટિનોલનો ઉપયોગ અત્યંત સ્થિતિસ્થાપક ચશ્માની ફ્રેમમાં પણ થાય છે. અન્ય તેનો ઉપયોગ
અન્ય તેનો ઉપયોગ કેટલીક યાંત્રિક ઘડિયાળની સ્પ્રિંગોમાં પણ થાય છે. આ નિટિનોલનો ઉપયોગ કેટલાક તાપમાન નિયંત્રણ સિસ્ટમ તરીકે પણ થઈ શકે છે. જેમ જેમ તે આકાર બદલે તેમ તેમ તાપમાનને નિયંત્રિત કરવા માટે તે સ્વિચ અથવા વેરિયેબલ રેઝિસ્ટરને સક્રિય કરી શકે છે. તે આકાર બદલી શકે છે. તે હકીકતના કારણે તેનો ઉપયોગ ગોલ્ફ ક્લબ ઇન્સર્ટ તરીકે પણ થાય છે. સામાન્ય રીતે આ નિટિનોલનો ઉપયોગ કેટલાક નવીનતમ ઉત્પાદનોમાં પણ થાય છે. તેનો ઉપયોગ કેટલાક કલાપ્રેમી અને સ્ટેજ જાદુગરો દ્વારા તેની માનસિક શક્તિઓ દર્શાવવા માટે અથવા વ્યાવહારિક મજાક તરીકે પણ થઈ શકે છે. કારણ કે જ્યારે ચા, કોફી અથવા અન્ય કોઈ ગરમ પ્રવાહીને હલાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો એ ચમચી પોતે જ બેન્ડ થઈ જશે.